જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા વ્લોગમાં। તો આજે આપણે વાત કરવાની છે ટિકટોકની। શું તમે જાણો છો ટિકટોક પાછું આવી રહ્યું છે? હા, ટિકટોક ચાઇનામાંથી ભારતમાં પાછું આવી રહ્યું છે। તો હાલમાં તમે જોઈ શકતા હશો આ ટિકટોક પાછું આવી રહ્યું છે આપણા ભારતમાં, કારણ કે એને બંધ થયું એને 5 વર્ષ થઈ ગયા ટિકટોક બંધ થયું અને હવે પાછું આવી રહ્યું છે આપણા ભારતમાં પાછું આવી રહ્યું છે। ભારતમાં આવશે પછી લોકો શું કરશે? ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું બંધ કરી દેશે અને સીધા બધા માણસો જતા રહે વિડીયો બનાવવા ટિકટોકમાં, કારણ કે ટિકટોકને 5 સાલ થઈ ગયા છે બંધ થઈ ગયે અને બધા ટિકટોકના શોખીન છે, કોઈ ઇન્સ્ટાગ્રામનું શોખીન પછી નહીં રહે। પહેલા તમને એવું લાગશે કે આપણે નથી બનાવવા ટિકટોકમાં વિડીયો। હા, તમે પોતે જ પછી વિડીયો બનાવશો આપણા ટિકટોકમાં, કારણ કે ટિકટોક એક ચાઇનાનું ટિકટોક છે અને આપણું એક ભારતનું ઇન્સ્ટાગ્રામ છે, જેમાં લાખો રૂપિયા લૂંટી ગયું હતું આ ટિકટોક। ક્યારે? 5 વર્ષ, ક્યારે? 2020માં ટિકટોક બંધ થયું હતું। એમાં લાખો લોકોના ફોલોવર બરબાદ થઈ ગયા હતા। કેટલા લોકોના ફોલોવર હતા? કોઈ મિલિયન હતા, કોઈ 4 મિલિયન હતા, કોઈ 50 મિલિયન ફોલોવર હતા। એ બધા થઈ ગયા હતા ફેર। શેના કારણે? જે બંધ થઈ ગયા એના કારણે। તો હવે પાછું ફરી આવી રહ્યું છે ટિકટોક, અને ક્યારે આવી રહ્યું છે ખબર છે? 1 તારીખે આવી રહ્યું છે ટિકટોક આપણા ભારતમાં, ગુજરાતમાં। અને ટિકટોક આવશે એટલે લોકો બધા જ ટિકટોકમાં વિડીયો બનાવશે, એટલે સીધું ઇન્સ્ટાગ્રામમાં અસર પડશે, કારણ કે બધા લોકો વિડીયો બંધ કરશે। બધા લોકો શેમાં આવી જશે? ટિકટોકમાં। અને ટિકટોકમાં બધા વિડીયો બનાવશે, કારણ કે લાખો લોકોના પૈસા લૂંટીને ગયું હતું ટિકટોક। કે કેવી રીતે પૈસા લૂંટીને ગયું હતું એ તમારે જાણવું છે? હા, તો હું તમને કહી દઉં કે તમે અંદર વિડીયો બનાવો, જે MB ઉડતું હતું, જે તમે રિચાર્જ કરાવતા, જે ટિકટોક ફેરતા હતા, એ બધું MB જવા હતું ચાઇનામાં। એ ચાઇનાવાળા કમાતા અને આપણે કોઈ કમાતા નહોતા, બરોબર? આપણે મોજ શોખ કરવા માટે ફક્ત વિડીયો બનાવતા હતા અને ફક્ત ફોલોવર વધારવા માટે, અને કમી ગયા બીજા। ઇન્સ્ટાગ્રામમાં એવું જ છે, જો ટિકટોક આવશે તો ઇન્સ્ટાગ્રામમાં પૈસા મળવાનું ચાલુ થઈ જશે, કારણ કે પૈસા પછી આપશે ઇન્સ્ટાગ્રામ પૈસા આપશે એટલે બધા લોકો ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવશે, પણ ઇન્સ્ટાગ્રામમાં કોઈ વિડીયો નહીં બનાવે, બધા જતા રહે ટિકટોકમાં, કારણ કે લોકો ટિકટોકના શોખીન। એટલે ફરી વાર આવી રહ્યું છે ગુજરાતમાં ટિકટોક, અને લોન્ચ થઈ રહ્યું છે 1 તારીખે। હવે લોકો કહી રહ્યા છે કે ટિકટોક પાછું નહીં આવે, પણ ટિકટોક પાછું આવશે, કારણ કે હવે 1 તારીખે આવવાનું છે। અને ટિકટોક શરૂ થઈ ગયું ચાઇનામાં, તો 2009માં ટિકટોક ચાલુ થયું હતું ચાઇનામાં ટિકટોક ચાલુ થયું હતું 2009માં, અને આપણે આવ્યું ભારતમાં 2010માં ટિકટોક આવી ગયું। કે ક્યારે? 2010માં ટિકટોક આવ્યું અને લોકો ટિકટોકમાં બધા વિડીયો બનાવવા માંડ્યા। કોઈ દાડાના 3 વિડીયો ડાલે, કોઈ 4 ડાલે, કોઈ 5 વિડીયો ડાલે, એટલે હીરા લોકો કમવા માંડ્યા ચાઇનાવાળા, અને ચાઇનાવાળાની વિડીયો કઈ નાખ્યા બનાવવાનું બંધ, અને આપણા ગુજરાતના વિડીયો બનાવી કરવા માંડ્યા, અને ચાઇનાવાળા કમાવા માંડ્યા। અને ફરીથી લોન્ચ થઈ રહ્યું છે ટિકટોક। શું તમે ટિકટોકમાં વિડીયો બનાવશો? તમે પણ ના પાડશો કે હું ટિકટોકમાં વિડીયો નહીં બનાવું, એવું નથી। બધા જ લોકો આવતા રહે ટિકટોકમાં વિડીયો બનાવો। આજકાલના લોકો શેના શોખીન છે? ટિકટોકના, કારણ કે ટિકટોકમાં ઘણા બધા લોકો હતા ફેમસ થઈ ગયા હતા, અને ઘણા બધાનું નામ બની ગયું હતું, પણ એમાં મળતું કશું હતું। હાલમાં ઇન્કમ આપતું હોય તો ટિકટોક કે ઇન્કમ નથી આપતું, અને ફક્ત ઇન્સ્ટાગ્રામ ઇન્કમ નથી આપતું, ખાલી એક ફેસબુક પૈસા આપે છે। એ કેટલા? 2 મિલિયન વિડીયો હેડે તારે $1 પડે, $1નો ભાવ 80 રૂપિયા। કમાવાનું શું હજુ? કોઈ એટલું જ, આપણે મહિનામાં એટલા કમાતા ના હોય, એટલો તો $1 પડતો હોય, 80 રૂપિયા તો રિચાર્જ થાય નહીં થાય, કારણ કે હાલની તારીખમાં 350નું રિચાર્જ થઈ ગયું છે। તો હાલ બધા એમ જ કહે છે કે ના ટિકટોક પાછું નહીં આવે। ભાઈ 100% વાત સાચી છે કે
ટિકટોક પાછું આવશે અને આવશે તો ધમાકો કરશે. આ આપણું ટિકટોક, કારણ કે ભારતમાં લોન્ચ તો ગુજરાતમાં લોન્ચ થઈ ગઈ છે ટિકટોક. હાલે તમે પ્લે સ્ટોરમાં ખોલશો ને પહેલું ટિકટોક બતાવશે. તમે ટિકટોક બોલીને લખજો ને ટિકટોક ફટલીને ટિકટોક બતાવશે પ્લે સ્ટોરમાં. પણ હાલે ઉપલબ્ધ નહીં એ ટિકટોક. પણ હા, ટૂંક જ સમયમાં પહેલી તારીખે ટિકટોક થઈ જશે ચાલુ અને આપણા ગુજરાતી વિડીયો બનાવવાનું થઈ જશે ચાલુ. તો ટિકટોક આવશે. પહેલી તારીખે લોન્ચ થઈ ગયું છે. તો આપણા આવા વિડીયો સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણે નવો વિડીયો આવશે ટિકટોકનો, એ પણ તમે સાંભળજો. જય શ્રી કૃષ્ણ.